નમસ્કાર મિત્રો, આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે જઈ રહ્યા છે કે જેમને લગ્નના ઘણા સમય પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. અમારું નામ બોલો. ગામિત પિનલભાઈ બટુકભાઈ. અને તમારું નામ? ગામિત યોગિતાબેન પિનલભાઈ. અને ગામ કયું આપણું? ગામ ઝરણપાડા. ઝરણપાડા. એટલે તાલુકો કયો? ઉચ્છલ, જિલ્લો તાપી. સૌપ્રથમ મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ બાળકનો જન્મ થાય છે તમારે ત્યાં? 5 વર્ષ પછી. ક્યાં ક્યાં સારવાર કરાવી તમે? ડાંગ જિલ્લા બાજુ જતા હતા ત્યાં જાળીની દવા કરાવી. ડાંગ જિલ્લામાં આયુર્વેદિકની દવા કરાવી. છતાં પણ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે અહીંયા વ્યારા સામર્થ હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં અમે ગયા ત્યારે મેડમે કીધું કે સ્ત્રી બીજ બનતું નથી. હા, બનતું છે પણ નાનું એમ ઓછું છે. અચ્છા. નાનું છે એવું તો કહેતા. એનું પરિણામ શું આવ્યું? કઈ નહીં, રિઝલ્ટ કઈ નહીં. હા, પછી તમે બંધ કરી દીધું 3 મહિના પછી ટ્રીટમેન્ટ? પછી બંધ કરી દીધું. પછી ત્યાર પછી કોઈ જગ્યાએ? પછી નથી ગયા. પછી અમારી મામી થાય એ લોકોએ કીધું કે તો અમે દવા વાપરો ને કરવાનું. હા, ત્યારે એ દવા મેં મામીએ કીધું એટલે અમે ત્યાં ધરમપુર ગયા દવા માટે. હા. કઈ પ્રોબ્લેમ છે એના હિસાબે અમને પૂરી દવા આપી. અમને એ બરાબર. દવા અમે વાપરી 3 મહિના સુધી. 3 મહિના સુધી વાપરી. પછી પ્રેગ્નેન્ટ રહી ગઈ અમારી વાઈફ. એ અમને ખબર બી નહીં પડી કે પ્રેગ્નેન્ટ છે કે શું છે. પછી સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી. જ્યારે કે સોનોગ્રાફી કેટલા મહિને આ પ્રેગ્નન્સી રહી ગઈ? મતલબ અમે તો દવા ચાલુ કરેલી તેના 2 ડબ્બા પૂરા થયેલા અને માસિક અટકી ગયેલું. એટલે અમને એવું કે પહેલા બે એવું થતું હતું એટલે એવું જ થતું હતું. હા. એવું જ હશે એવું એમ. બરાબર. માસિક ધર્મનો જે પ્રોબ્લેમ હતો તમને એવું લાગતું હતું કે એ પ્રોબ્લેમ હજુ બી ચાલુ જ છે? માસિક છે તો વર્ષમાં 1 વાર બી આવે, 2 વાર બી આવે એવું જ છે. આખા વર્ષમાં 1 કે 2 જ વખત હા, આવતું? એવું. જે આમ મંથલી પીરિયડ્સ આવતા હોય એવું નહીં? હા, એવું નહીં. બરાબર. કે જ્યારે જે એટલે માસિક તમે આ વખતે પણ એવું જ સમય છે કે પ્રેગ્નન્સી રહી ગઈ તમને ખબર જ નહીં? હા, ખબર જ નથી. તમને એમ કે આ પણ આ પ્રોબ્લેમ છે એટલે માસિક આવ્યું જ નથી એમ. બરાબર ને? પછી ટેસ્ટ 4 કરાવ. મહિના થઈ ગયા પછી અમે દવાખાને જતા હતા હા, તો ડોક્ટર લોકો એમ કે બીજી તકલીફ કાઢી દે, એસિડિટી વધી ગયેલી છે નામ તેમ એવું બધું જવા દે. પછી અમે ચાલો ને એકવાર સોનોગ્રાફી કરાવી જોઈએ એવી રીતે સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે અમને અચાનક જ કહી દીધું કે 2 મહિના ને 2 અઠવાડિયા થયેલા છે એમ. ત્યારે ખબર પડી અમને. મતલબ જે નેટસફની પ્રોડક્ટ ચાલુ કરી અને મતલબ 2-2.5 મહિનામાં તમને રિઝલ્ટ મળી ગયું, બરાબર? તો એ પહેલા જે તમે ટ્રીટમેન્ટ કર્યો એનો કેટલો ખર્ચો થયો હશે અંદાજે? 40-45 હજારનો ખર્ચો કરી નાખેલો હતો. હા. અને એની સામે નેટસફ કંપનીની કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો એ પ્રોડક્ટ પાછળ તમે? 14,000 નો ખર્ચો કર્યો. એ પ્રોડક્ટ છે ખરી તમારી પાસે? ખાલી બોક્સ કે ડબ્બા? ઘરમાં લગ્ન પ્રસંગ હતા એટલે બધું સાફ સફાઈ કરતા. ઓકે, કોઈ વાંધો નહીં.